गुड मॉर्निंग फ्रेंड्स। घन अवस्था चैप्टर ने पूરું કર્યા બાદ આપણે સરસ મજાનો સ્વાધ્યાય એક્સરસાઇઝ ને આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ। સ્વાધ્યાયમાં કેટલાક તો પ્રશ્નો છે અને કેટલાક દાખલાઓ છે। તો સારા સારા પ્રશ્નો અને દાખલાઓને અહીંયા આપણે ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું। તો મિત્રો એમાં 11મા નંબરનો આપણો પ્રશ્ન છે સ્વાધ્યાયનો સિલ્વર લેટિસમાં સ્ફટિકીકરણ પામે છે। સિલ્વર એફસીસી લેટિસમાં સ્ફટિકીકરણ પામે છે। સિલ્વર એફસીસી લેટિસમાં સ્ફટિકીકરણ પામે છે। जो कोषनी ढालनी लंबाई जो कोषनी ढालनी लंबाई 4.07 × 10⁸ સેન્ટીમીટર અને ઘનતા 10.5 અને ઘનતા 10.5 ग्राम प्रति सेंटीमीटर क्यूब હોય તો સિલ્વરનું પરમાણુય દળ શોધો। હોય તો સિલ્વરનું પરમાણુય દળ શોધો। આવો એક સરસ મજાનો મિત્રો દાખલો છે। આપણને આપીશું શું લીધું છે તો આપણને ડી આપ્યું છે, ए आप्યું છે, z અને n। ચલો આનું સોલ્યુશન કરીએ તો આપણને આપી શું દીધું છે d આપેલી છે, a આપેલું છે, z આપેલું છે, xc માટે z ફિક્સ હોય, n આપેલું છે, n આપેલું છે। ચલો ઘનતા કેટલી આપેલી છે 10.5 એની ઘનતા આપણને આપેલી છે 10.5 આ ઘનતા तो 10.5 ग्राम सेंटीमीटर प्रति सेंटीमीटर क्यूब। चलो तारनी लंबाई आ आपेली છે આપણી 4.07 × 10⁸ સેન્ટીમીટર। ચલો એફસીસી માટે z બરાબર એફસીસી માટે 4 એફસીસી માટે z બરાબર 4। ચલો એવો ઘટાડો આપણને ખબર છે 6.022 × 10⁻²। तो આપણે પરમાણુય દળ શોધવા માંગીએ છીએ, મીન્સ કે m શોધવા માંગીએ છીએ, m શોધવા માંગીએ છીએ પરમાણુય દળ। તો મિત્રો આનું સોલ્યુશન કરીએ તો આપણી પાસે સૂત્ર હતું કે ભાઈ ઘનતા બરાબર દળ ભાગ્યા કર, ઘનતા બરાબર દળ ભાગ્યા કર, પણ આ દળ બરાબર m/na ભાગ્યા n એટલે કે m ગુણ્યા m ભાગ્યા na ગુણ્યા v અને એ જે વડે ગુણી તો આ ઘનતાનું સરસ મજાનું સૂત્ર હતું। આમાંથી આપણે m ને સૂત્ર કરતા બનાવીએ તો m d ગુણ્યા na ગુણ્યા v ભાગ્યા z। d ગુણ્યા na ગુણ્યા v એનું કદ આપણું એનું કદ d એ ઘન, હા v એટલે એ ઘન, પણ v એટલે શું તો એ ઘન, તો d ગુણ્યા na ગુણ્યા a ક્યુબ અપોન z એ આપેલું છે આપણે શું। તો અહીંયા તમે જો મિત્રો d આપેલું છે, na આપેલું છે, a આપેલું છે, z આપેલું છે, એટલે આ બધી જ કિંમતો અમે એપ્લાય કરીએ તો આપણને એ આપણો જવાબ મળી જાય અને એ આપણો જવાબ મળે છે 107.09 ग्राम प्रति मोल, ग्राम प्रति मोल આટલો આન્સર મળે છે। તો મિત્રો આપણને ઘનતાનું સૂત્ર આવડતું હોય તો ઓટોમેટિકલી આવા પ્રકારનો આપણને દાખલો ગણતર આવડી જાય। આ તો સ્વાધ્યાયનો 11મા નંબરનો દાખલો। જોઈ લો એકવાર સ્વાધ્યાયનો 11મા નંબરનો દાખલો। હવે મિત્રો સ્વાધ્યાયનો 12મા નંબરના દાખલાનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ।
સ્વાધ્યાયનો આપણો 12મા નંબરનો સ્વાધ્યાય P જેમ Q. ચલો એનું સોલ્યુશન આપીએ તો P જેમ Q શું આપેલું છે આપણને? P અને Q સમઘનના ખૂણા ઉપર છે. આ Q ને એક ખૂણા ઉપર છે, આ ખૂણા ઉપર છે, સમઘનના ખૂણા ઉપર છે. અને P અંતઃકેન્દ્ર પર છે, આ અંતઃકેન્દ્ર પર છે, આ અંતઃકેન્દ્ર પર છે. તો મિત્રો કોઈ પણ સમઘનના ખૂણા ઉપર હોય તો 8 ગુણ્યા 1 તૃતીયાંશ અને અંતઃકેન્દ્રમાં તો એક જ હોય તો 1 જેમ a અને ધ્યાન કરીને જવાબ આવે PQ. 1 જેમ a PQ જવાબ આવે. કારણ કે ખૂણા ઉપર એટલે 8 ખૂણા ઉપર 8 છે એટલે 8 ગુણ્યા અંતઃકેન્દ્રમાં એક જ હોય, વચ્ચે ગોળો અંતઃકેન્દ્રમાં એક જ હોય અને ધ્યાન પર 1 જેમ a એટલે કે એનો જવાબ આવે PQ. આપણે રકમ લખતા નથી, રકમ તમારી બુકની અંદર આપેલી છે એટલે આપણે સીધા એના તમને આન્સર આપીએ છીએ. તો આ રીતે 12મા નંબરના પ્રશ્નો આપણે જવાબ આપી શકીએ. ત્યાર પછી 13મા નંબરનો પ્રશ્ન એની અંદર પણ પેલું ઘનતાવાળું સૂત્ર છે તો D = Z * n a * આ સૂત્ર તમે વાપરશો અને એમાંથી આપણે આ a ને સૂત્ર કરતા મેળવીશું તો એનો આપણને અહીંયા કંઈક આન્સર મળશે. અને એ આનો આન્સર મળ્યા પછી BCC માટે a = 4r/√3 અને આમાંથી તમે r ને સૂત્ર કરતા બનાવશો તો આપણને ત્રિજ્યા r ની કિંમત મળી જશે. તો આ બે સૂત્રો વાપરવાના છે. એક સૂત્ર દ્વારા તમે ઘનતા શોધશો અને બીજા સૂત્ર દ્વારા તમે ત્રિજ્યા શોધશો. તો આ રીતે આપણને અહીંયા આનો આન્સર મળશે, આનો અને અહીંયા આનો આન્સર મળશે. તો a બરાબર કેટલા મળે છે? a બરાબર 3.31 ગુણ્યા 10 ની -8 સેન્ટીમીટર આટલું મળે છે. અને ત્રિજ્યા r શોધવાનું આવે તો એ r મળે છે 143 પિકોમીટર, 143 પિકોમીટર. આટલો આન્સર મળે છે 13મા નંબરનો. શું કરીશું? પહેલા આપણે ઘનતાનું સૂત્ર વાપર્યું. ઘનતા બરાબર પરમાણુ Z એટલે પરમાણુની સંખ્યા ગુણ્યા પરમાણુ ભાગ ભાગ્યા એવોગાડ્રો આવે ગુણ્યા ધારની લંબાઈનો ભાગ આવી એટલે 1 ચલો આમાંથી એને સૂત્ર કરતા બનાવીએ ડીવાય લઈ જઈએ એનું ઘનમૂળ કરીએ એટલે આપણો જવાબ આવે. ત્યાર પછી BCC માટે a = 4r/√3 એમાંથી આગળ સૂત્ર કરતા બનાવીએ એની કિંમત મૂકી દઈએ તો આપણને આનો આન્સર મળે. તો આ રીતે આપણે સ્વાધ્યાયના 13મા નંબરના પ્રશ્નનું પણ સોલ્યુશન કરી શકીએ છીએ. આગળ મિત્રો સ્વાધ્યાયનો 14મા નંબરનો પ્રશ્ન. સ્વાધ્યાયનો 14મા નંબરનો પ્રશ્ન રચના માટે r અને અનુસ્વાર. રચના માટે સ્મોલ r અને કેપિટલ R વચ્ચેનો સંબંધ દર્શાવો. આ બંને વચ્ચેનો સંબંધ સ્મોલ r અને કેપિટલ R વચ્ચેનો સંબંધ કોના માટે? અષ્ટફલકીય છિદ્ર માટે. તો ચલો અષ્ટફલકીય છિદ્ર ઉત્પન્ન કરવા માટે આપણે ચાર ગોળા દોરીએ. આ એક ગોળો, આ બીજો ગોળો, આ ત્રીજો ગોળો, આ ત્રીજો ગોળો અને આ ચોથો ગોળો. આ ચાર ગોળા આપણે અહીંયા બતાવ્યા. ચોથો આ ચાર ગોળાઓના કેન્દ્રોને આપણે જોડી દઈએ. આ ચાર ગોળાઓના કેન્દ્રો અનુકેન્દ્ર ચાર ગોળાઓના કેન્દ્રોને જોડી દઈએ. ચાર ગોળાઓના કેન્દ્રોને જોડી દઈએ અને વચ્ચે ચાર ગોળાઓના કેન્દ્રોને જોડ્યા અને વચ્ચે એક
આનું કેન્દ્ર આમ કરીને આમ જોડીએ, આને B અને આને C, A B C આનું કેન્દ્ર. અહીંયા એક નાનો ગોળો બતાવીએ, અહીંયા વચ્ચે આપણે એક નાનો ગોળો બતાવીએ. A B C મિત્રો આ આપણી આ છે, આ કહેવાય, આ કહેવાય, આ નાનો r કહેવાય, આ નાનો r કહેવાય, આ મોટો r કહેવાય. હવે આપણી પાસે ત્રિકોણ ABC માં માપકોણ B બરાબર 90 ડિગ્રી, આ આપણો 90 ડિગ્રી ખૂણો થશે, આ 90 ડિગ્રી. તો ત્રિકોણ ABC માં માપકોણ B બરાબર 90 ડિગ્રી. હવે આપણે પાયથાગોરસનો પ્રમેય મુજબ AC નો સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર, AC નો સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર. હવે AC એટલે r પ્લસ r એટલે કે 2r નો સ્ક્વેર, r પ્લસ r એટલે 2r, r પ્લસ r નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB નો સ્ક્વેર એટલે કે r પ્લસ r નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર, r પ્લસ r નો સ્ક્વેર, r પ્લસ r નો સ્ક્વેર, r પ્લસ r નો સ્ક્વેર. Therefore 2r નો સ્ક્વેર is equal to 2r plus r નો સ્ક્વેર. Therefore 4r square is equal to 2r plus r નો સ્ક્વેર. ચલો હવે ઉડાડી દઈએ તો 2r square is equal to r plus r નો સ્ક્વેર. 2r square is equal to r plus r નો સ્ક્વેર. હા, therefore root 2r is equal to r plus r. Root 2r is equal to r plus r. And therefore root 2r minus r is equal to r. And therefore root 2 minus 1r is equal to r. Therefore 1.414 minus 8r is equal to r. And therefore 0.414 r upon r. And therefore 0.414 is equal to r upon r. તો આ રીતે મિત્રો એનો ગુણોત્તર મળે 0.414 is equal to r upon r. તો આ રીતે આપણે સ્વાધ્યાયના 14મા પ્રશ્નનો ઉકેલ લાવી શકીએ પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને. કર્ણનો વર્ગ બરાબર તેને સમાવતી બે બાજુઓની લંબાઈનો વર્ગ, તેને સમાવતી બે બાજુઓની લંબાઈનો વર્ગ એટલે કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. હવે AC એટલે r પ્લસ r અને AB એટલે r પ્લસ r નો સ્ક્વેર અને BC એટલે r પ્લસ r નો સ્ક્વેર. આ રીતે મિત્રો એનો આપણે સ્વાધ્યાયના 14મા પ્રશ્નનો આપણે ઉકેલ લાવીએ છીએ. એકવાર નજર કરી લો, આ રીતે સ્વાધ્યાયનો 14મો પ્રશ્ન આપણે સોલ્વ કરી શકીએ. હવે સ્વાધ્યાયનો 15મો તો સ્વાધ્યાયનો જે 15મો પ્રશ્ન છે મિત્રો એ પ્રશ્ન પર ઘનતાનું સૂત્ર વાપરવાનું છે. તો એમાં ઘનતા D બરાબર z ગુણ્યા f અપોન a ઘન ગુણ્યા a આ સૂત્ર વાપરી આપણે ઘનતા શોધવાની છે અને એનો આપણો આન્સર આવે છે 8.97 ઘનતાનો જવાબ. એનો એકમ છે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. આટલો એનો આન્સર આવે. આમાં કિંમત મૂકીએ તો આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે. 15મા દાખલાની અંદર આપણે સૂત્ર યાદ રાખવાનું છે. હવે મિત્રો 16મો સ્વાધ્યાયનો આપણો 16મો દાખલો. શું આપેલું છે? નિકલ ઓક્સાઇડની સૂત્ર છે. નિકલનો કેટલો સેમી તરીકે અસ્તિત્વ ધરાવે છે બરાબર. નિકલ ઓક્સાઇડની NiO નું સૂત્ર, નિકલ ઓક્સાઇડનું સૂત્ર Ni.98 O1 છે. આવું સૂત્ર છે. નિકલનો કેટલો અંશ, Ni નો કેટલો અંશ
ni plus 2 અને ni plus 3 તરીકે અસ્તિત્વ ધરાવે છે. આવો પ્રશ્ન છે. તો મિત્રો આનું સોલ્યુશન આપીએ આપણે. આનું સોલ્યુશન ચલો, નિકલ ઓક્સાઇડ નું સૂત્ર છે Ni 0.98. હવે ni બે સ્વરૂપે છે. અહીંયા ni બે સ્વરૂપે છે. ni plus 2 સ્વરૂપે હોય અને ni plus 3 સ્વરૂપે પણ હોઈ શકે મિત્રો. હવે આપણે ni plus 2 ને લખીએ તો ni plus 2 plus ni plus 3 plus o minus 2 આ બધાનો is equal to 0, and therefore 2 ni plus, અને ni plus તરીકે ધારો કે x ધારી લો. ni plus તરીકે હું ધારો કે x ધારી લો. આના માટે હું x ધારી લઉં તો આ શું થાય? 0.98 x થાય. 0.98 x થાય. તો 2x plus 3 એની સેકન્ડ જગ્યા 3.98 x અને minus 2 plus minus 2 o minus 2 o અને o નો 1 છે, o નું પ્રમાણ 1 છે, 1 is equal to 0, and therefore 2x. અને આમાંથી x ને આપણે સૂત્ર કરતા બનાવીને જવાબ શોધીએ. આમાંથી આપણે x નો જવાબ શોધીએ તો x બરાબર મળે છે 0.94. x બરાબર મળે છે 0.94. હવે x કોના માટે ધાર્યું છે? ni plus 2, and therefore ni plus 2 બરાબર x બરાબર 0.94 અને ni plus 3 બરાબર 0.98 minus x બરાબર 0.98 minus 0.94 અને is equal to 0.98 minus 0.04. તો આપણી પાસે બે વસ્તુ મળી. ni plus 2 મળ્યું અને સાથે સાથે ni plus 3 પણ મળ્યું. બે વસ્તુ મળી. હા, આ મળી. હવે આ જે મળ્યું એમાં ni plus 2 ના ટકા, therefore ટકા ni plus 2 is equal to ni plus 2 નું પ્રમાણ ભાગ્યા કુલ પ્રમાણ. ni plus 2 નું પ્રમાણ ગુણ્યા 100 ભાગ્યા કુલ પ્રમાણ. અને ni plus 2 નું પ્રમાણ છે 0.94 ગુણ્યા 100 અને ભાગ્યા કુલ છે 0.98. અને આનો આન્સર શોધવામાં આવે તો મિત્રો ni plus 2 નો જવાબ મળે છે 0.95 આટલો એનો આન્સર મળે છે. અને મિત્રો જો તમારે ni plus 3 ના ટકા શોધવો હોય તો ટકા ni plus 3 equal to 1 minus 0.95. એકવાર વાત કરી દીધી તો આપણો આન્સર 0.0408. 0.0408 આ રીતે મિત્રો એનો આન્સર આવે છે. જોઈ શકો છો બધું મેથેમેટિકલી છે. બધું જ મેથેમેટિકલી પ્રૂવ કરવાનું છે. સરસ મજાનું બધું જ મેથેમેટિકલી આપણે પ્રૂવ કરવાનું છે. તો આ રીતે મિત્રો એનો 16મા નંબરના સ્વાધ્યાયના દાખલાનો આન્સર આવે છે. શું કર્યું આપણે ફરીથી એકવાર ni બે સ્વરૂપે છે, ni plus 2 અને ni plus 3. ધારો કે આ x છે તો આ ni plus 3 0.98 x માંથી 0.98 x બાદ કરવાનો. પછી સૂત્ર મૂક્યું ni plus 2 plus ni plus 3 plus o minus 2 is equal to 0. કુલ પ્રમાણ 0. તો આ સહેજ જતા આગળ જાય. આનું પ્રમાણ x છે. સહેજ જતા આગળ ગઈ. આનું પ્રમાણ 0.98 minus x છે. સહેજ જતા આગળ ગઈ. ઓનું પ્રમાણ 1 છે. એનું સાદું વાપરે એટલે આપણને x મળ્યું. x મળ્યો એટલે ni plus 2 મળ્યું. તો ni plus 3 હોય તો આમાંથી બાદ કરતો x એટલે આપણને ni plus 3 મળ્યું. ટકા શોધવા છે. ઉતારનું પ્રમાણ ગુણ્યા 100 ભાગ્યા કુલ પ્રમાણ એટલે ટકા મળી. જે ટકા મળ્યા એ ni plus 2 ના મળ્યા. એમાંથી ni plus 3 જોઈએ છે તો ni plus 3 જોઈતા હોય તો વનમાંથી બાદ કરવાના એટલે આપણને ni plus 3 ના ટકા મળે. તો મિત્રો આ રીતે તમે એનો આન્સર શોધી શકો છો. આ રીતે તમે એનો આન્સર શોધી શકો છો.
સ્વાધ્યાયના પ્રશ્નો આગળ સોલ્યુશન આપવા માટે જઈ રહ્યા છીએ. સરસ મજાના સ્વાધ્યાયના પ્રશ્નોની દુનિયામાં છીએ આપણે. સ્વાધ્યાયના પ્રશ્નો આપણો अठारह प्रश्न स्वाध्याय 18 प्रश्न बिन तत्वयुक्त के रूपस ऑक्साइड CO2 प्रयोगशाળામાં બનાવી શકાય છે. આ ઓક્સાઇડમાં કોપર અને ઓક્સિજનનો ગુણોત્તર Cu2O ક્યુપ્રસ ઓક્સાઇડ આને કહેવાય ક્યુપ્રસ ઓક્સાઇડ. અને આ ક્યુપ્રસ ઓક્સાઇડમાં CO અને O નો ગુણોત્તર CuO બરાબર 2:1 કરતા થોડો ઓછો છે. CuO is less than 2:1. CO ની બે અક્ષરાવસ્થા +1 અને +2 છે. ઓની બે અક્ષરાવસ્થા +1 અને +2 છે. આમાં તમે Cu+2 ની અશુદ્ધિ દાખલ કરો છો. અશુદ્ધિ દાખલ કરતા જો Cu+2 ની અશુદ્ધિ દાખલ કરીએ તો મિત્રો શું થાય? આ એક Cu+1 નું સ્થાન Cu+2 લે, એક Cu+1 નું સ્થાન Cu+2 લે અને પરિણામે આની સંયોજકતા 2 છે એટલે બે એક સ્થાન ખાલી રહે. આ છિદ્ર રહે કારણ કે એક Cu+2 બરાબર 2 Cu+1. એક Cu+2 ની સંખ્યા બરાબર 2 Cu+1. તો એક Cu+2 દાખલ કરવામાં આવે તો 2 Cu+1 જાય છે. એમાં એક Cu+1 જગ્યા રોકે છે, બીજો Cu+1 જાય ખાલી રહે છે અને તેઓ એક પ્રકારનું છિદ્ર ઉદ્ભવે છે. આ રીતે મિત્રો છિદ્ર ઉદ્ભવતું હોય છે. અને હવે મિત્રો થોડા આગળ જઈએ. આગળનો દાખલો કરવા માટે જઈ રહ્યા છીએ. આ એસીપી કોને ભણો છે મિત્રો જેવો ભણી દે છે તો કોને ભણી તો મિત્રો આ રીતે આપણે દાખલાનો આન્સર આપી શકીએ. હવે સ્વાધ્યાયના 21મા પ્રશ્નનું સોલ્યુશન કરવા માટે જઈ રહ્યા છીએ. સ્વાધ્યાયનો આપણો 21મો પ્રશ્ન. સ્વાધ્યાયનો આપણો 21મો પ્રશ્ન. 21મા પ્રશ્નની અંદર ગોલ્ડ ફલક ક્યાંથી
એકમ કોષ પટી ગયો AU ની વાત કરી છે AU એટલે ગોળ જે FCC રચના ધરાવે છે ગોળ FCC રચના ધરાવે છે કોષની ધારની લંબાઈ કેટલી હશે તો એ શોધવાનું છે a બરાબર શું તો મિત્રો આપણને ખબર છે કે ભાઈ FCC રચના માટે a બરાબર 4r/√2 4r/√2 અને આપણને r આપી દીધો છે r બરાબર 0.144 નેનોમીટર 0.144 નેનોમીટર આપણને આપી દીધું છે તો આની અંદર r ને સૂત્ર કરતા r નો કિંમત મૂકીએ તો 4 * 0.144 ભાગ્યા √2 આની કિંમત જો શોધવામાં આવે તો મિત્રો એનો આન્સર મળે છે 0.407 નેનોમીટર એનો આન્સર મળે છે 0.407 નેનોમીટર આ તો સ્વાધ્યાયનો 21માં દાખલાનું સોલ્યુશન શું કર્યું સોનું ગોલ્ડ જે FCC રચના ધરાવે છે જેની ત્રિજ્યા છે 0.414 એ શોધવાનો છે તો આપણું a બરાબર 4r/√2 કોના માટે FCC માટે FCC રચના માટે a બરાબર 4r/√2 કોઈ આની કિંમત મૂકી આટલાનું સાચું નતું આપ્યું એટલે આપણો આન્સર મળ્યો 0.407 નેનોમીટર એ જ રીતે મિત્રો સ્વાધ્યાયના પ્રશ્નનું આપણે 24મા નંબરનું સોલ્યુશન કરવા જઈએ છીએ 24 તો 24મા નંબરના પ્રશ્નની અંદર બે વસ્તુ શોધવાની છે a શોધવાની છે અને એકમ કોષની સંખ્યા a બરાબર શું અને એકમ કોષની સંખ્યા બરાબર શું આ બે વસ્તુ આપણે શોધવાની છે a શોધવાનું છે અને એકમ કોષની સંખ્યા આ બે વસ્તુ આપણે શોધવાની છે સ્વાધ્યાયના 24મા નંબરના દાખલાની અંદર અને મિત્રો કઈ રચના છે એલ્યુમિનિયમની તો FCC રચના તો એલ્યુમિનિયમ ની FCC રચના માટે આપણું સૂત્ર છે a બરાબર 4r/√2 અને એમાં કિંમત મૂકવામાં આવે તો આપણે જવાબ મળે છે 354 પિકોમીટર આ 354 પિકોમીટર આ કિંમત મૂકીએ એટલે આપણો આન્સર આવે 354 પિકોમીટર અને ત્યાર પછી આપણે એકમ કોષની સંખ્યા શોધવી હોય તો એ પહેલા ઘનનું કદ દ્વિઘન શોધવું પડે હવે ઘનનું કદ બરાબર અને જે બોલતું આપણે વિડેસ 1 છે 1 સેન્ટીમીટર ક્યુબ અને ભાગ્યા v એટલે a ઘન v એટલે a ઘન એટલે 1 upon a ઘન એટલે 333.5 ગુણ્યા 10 ની માઈનસ 10 333.5 ગુણ્યા 10 ની માઈનસ 10 નો ઘન અને જે બોલતું જો આનો સાદુરૂપ આપવામાં આવે તો આપણો આન્સર 2.26 ગુણ્યા 10 ની 2.26 ગુણ્યા 10 ની 22 ઘાત એવો આપણો આન્સર મળે છે આ ઘનનું કદનો આપણો આન્સર 10 થી 22 ઘાત તો આ રીતે મિત્રો તમે આન્સર શોધી શકો છો એટલે આપણને અલગ અલગ પ્રકારના આમાંથી આપણને કિંમતો મળી જાય એની કિંમત અને એકમ કોષની સંખ્યા આપણને મળે છે તો મિત્રો આ રીતે તમે સ્વાધ્યાયના દાખલાઓનું અલગ અલગ પ્રકારનું સોલ્યુશન કરી શકો કેટલાક પ્રશ્નો થિયરિકલ આપેલા છે એ થિયરિકલ પ્રશ્નો થિયરીમાંથી આપણને મળી જશે તો મિત્રો આ હતો આપણો ઘન અવસ્થા ચેપ્ટરનું એન્ડ કંઈ પણ ડિફિકલ્ટી હોય તો મને જણાવજો આ સાધારણ પ્રશ્નોનું સોલ્યુશન છે ઘેર બેસીને આખું ચેપ્ટર ક્લિયર કરીશું એના ટેસ્ટ આપીશું સ્કૂલમાંથી લેવાતા ટેસ્ટોને આપણે ઓનલાઈન ઘેર બેઠા બેઠા આપીશું એવી શુભેચ્છા સાથે આપણે આ લેક્ચરને વિરામ આપીએ છીએ થેન્ક યુ વેરી મચ